સુરત મહાનગરપાલિકામાં બપોરના પીક અવર્સમાં રિંગ રોડ પર જામ થતાં લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. 8 વાગ્યેથી કાપડ માર્કેટ તરફ આવતી વખતે માન દરવાજાથી મજુરા ગેટ સુધી રોજે રોજ 1 કિલોમીટરના અંતરમાં ટ્રાફિકના જામના દ્રશ્યો સર્જાતા હોય છે અને અહીં મોટા ભાગની સમસ્યાઓ દરવાજા પર થતી હોય છે. અહીં બ્રિજની પર નીચે આવતા વાહનો એકબીજા સાથે અટવાઈ જતા જોવા મળે છે, કારણ કે મેટ્રો રેલના નિર્માણ કાર્યને કારણે મજુરા ગેટથી ઉધના દરવાજા સુધીનો નીચેનો રસ્તો બંધ છે, જેના કારણે ઉધના દરવાજા તરફ જતા વાહનો માન દરવાજા ખાતેના પુલ પરથી પસાર થાય છે અને લેન્ડિંગ પછી તેઓ ખૂબ જ જોખમી રીતે યુટર્ન લેતા હોય છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો તો સર્જાય છે, પરંતુ અકસ્માતની પણ શક્યતાઓ ઊભી થતી જોવા મળે છે. થોડા સમય પહેલાં જ અહીં ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી હતી, પરંતુ પીક અવર્સ દરમિયાન પણ તેઓ સ્થળ પરથી ગાયબ રહે છે, જેના કારણે સમસ્યા વધુ ગંભીર બનતી જોવા મળી રહી છે. આવું જ દ્રશ્ય શનિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ જોવા મળ્યું હતું. ઉધના દરવાજાથી માન દરવાજા તરફ જતી એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિક જામમાં ફસાઈ ગયેલી જોવા મળી હતી. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.